માણસ શું શીખવે છે? શીખતા શીખે, શીખીને બીજાને શીખવાડતા શીખે. પણ માણસની હમણાં ત્યાં ઉભો તો વાત કરીને કે અમારું કાયમીનું શું થશે? મને એમ થયું કે મીનાબેને બહુ સરસ વાત કરી મેન્ટલ હેલ્થ. પછી તરત બીજો સેશન આવ્યો તો બેનનો ફિઝિકલ હેલ્થ, કે જેની અંદર આપણે બધા ડાન્સ કર્યો, સરસ મજાની એક્સરસાઇઝ કરી, અને પછી જેના પછી જે એમણે સરસ મજાનું આયોજન કર્યું ને એ ભોજન લીધું અને ન્યુટ્રિશન કેટલું તમે જોઈ આખી એક પ્રોપર જે હેરાર્કી એક ચેનલ એમણે કેવી ગોઠવી કે આપણે અત્યારે છે ને મેન્ટલ હેલ્થની જરૂર છે. આપણે એમ કહેવાય છે કે માણસ છે 3 શબ્દોને લઈને દુઃખી છે: સ્વભાવ, અભાવ અને પ્રભાવ. માણસ પોતાના સ્વભાવથી દુઃખી થાય છે. એટલી સરસ મજાની જીભ આપી છે, મીઠું બોલો. મને ઘણી વાર ઓફિસમાં એમ કે ડીએર તમને ક્યારે નારાજગી નથી? નારાજગી મને શું કામ થાય? કારણ કે હું ત્યાંથી ખરેખર જન્મો ત્યારે કંઈક લઈને આવ્યો હોઉં અને અહીંથી જાઉં ને ત્યારે એને ખરેખર પાછું નહીં લઈને જાઉં ને તો મને દુઃખ થાય. કંઈ લઈને આવ્યો જ નહોતો. જે કંઈ મેં ખરેખર મારા નામે ખરેખર છે ધારણ કર્યું એ બધું જ પરિપૂર્ણ અહીંયા ને અહીંયા મૂકીને જવાનું. એટલે દુઃખ એ કોઈ વાતનું છે જ નહીં. બીજી વાત, અભાવ. જે છે ને એનો આનંદ નથી માણતો માણસ, જે નથી એના અભાવમાં દુઃખી થાય છે. અને ત્રીજી વાત છે પ્રભાવ. માણસ ઘડીકમાં છે ને બીજાના પ્રભાવમાં પડી ગયો. એ આમ છે, એ આવી રીતે જીવે છે, આવી રીતે બોલે છે, આવા કપડાં પહેરે છે, આવું ખાય છે, આવું એમનું ઘર છે. હોય શકે તો મને શું ફેર પડે?